નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 અત્યાર સુધીના તમામ ખાસ સમાચારો સાથે હું છું ઝરણા સોની। સમાચારોની શરૂઆત કરી એક સારા સમાચારથી, જે છે વીજધારકો માટે સારા સમાચાર। નાણામંત્રી કનુ દેસાઈએ આ અંગે મોટી જાહેરાત કરી છે, જ્યાં રાજ્યના વીજધારકો માટે રાહતના સમાચાર મળ્યા છે। રાજ્યમાં વીજ બિલમાંથી રાહત મળી શકે। રાજ્યના નાણાપ્રધાન કનુ દેસાઈએ આ અંગે મોટી જાહેરાત કરી છે। વીજ વપરાશ પર ફ્યુઅલ સરચાર્જમાં પ્રતિ યુનિટ 15 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે। 1 જુલાઈથી કરેલ વીજ વપરાશ પર ઘટાડેલા દરે ચાર્જ વસૂલાશે। અગાઉ ફ્યુઅલ સરચાર્જ 2.45 રૂપિયા હતો, જેમાં 15 પૈસાનો ઘટાડો કરાતા હવે ફ્યુઅલ સરચાર્જ રહેશે 2.30 રૂપિયા। સરકારના આ નિર્ણયથી 1.75 કરોડ ગ્રાહકોને લાભ પહોંચશે। જુલાઈથી સપ્ટેમ્બર દરમિયાન ગ્રાહકોને આશરે રૂપિયા 400 કરોડનો લાભ થશે। ઉલ્લેખનીય છે કે જાન્યુઆરી 2024માં પ્રતિ યુનિટ 50 પૈસા ઘટાડાયા હતા, જે બાદ ઓક્ટોબર 2024માં પણ 40 પૈસાનો ઘટાડો કરાયો હતો અને હવે વધુ 15 પૈસા ઘટાડતા ગ્રાહકોને તેનો લાભ થશે। આ બધા કારણોને લઈને આપણી વીજળીની ગુણવત્તા તો સુધરી છે અને સાથે સાથે એના લીધે વીજ લોસ પણ ઘટ્યું છે અને આ વીજ લોસનો સીધો બચત થઈ એનો સીધો લાભ આપણે ગ્રાહકોને આપવા માટે જાન્યુઆરી 24માં આપણે લગભગ 50 પૈસા ફ્યુઅલ ચાર્જીસમાં ઘટાડ્યા હતા। ઓક્ટોબરમાં બીજા 40 પૈસા ઘટાડ્યા અને આજે આપણે એના માટે જાહેર કરવા બોલાવ્યા છે કે 15 પૈસાનો બીજો ઘટાડો આપણે કરવા જઈ રહ્યા છીએ। તો નાણાપ્રધાને એમ પણ જણાવ્યું હતું કે ભારતની 42 વીજ કંપનીઓનો સર્વે કરાયો હતો, જેમાં રાજ્યની 4 વીજ કંપનીનો દેશમાં 1 થી 5 નંબરમાં સ્થાન મેળવ્યું છે। ગુજરાતના દરિયાકાંઠે અંડરગ્રાઉન્ડ વીજ કનેક્શન કરવામાં આવ્યા છે, તો 10 લાખ ઘરો પર સોલાર પેનલ લગાવાય છે। યોગ્ય અને કાર્યક્ષમ સંચાલનના લીધે જે ફાયદો થયો છે, તેના લીધે ફ્યુઅલ સરચાર્જ દરમાં 15 પૈસાનો ઘટાડો કરાયો છે। તો રાજ્યમાં વીજ બિલમાંથી મોટી રાહતના સમાચાર। લગાતાર 2024 પછી આ ત્રીજી વાર આ સરચાર્જમાં ઘટાડો કરવામાં આવ્યો છે, જેને કારણે હવે જે સરચાર્જ ઘટતા વીજ બિલ ધારકો જે છે તેમના વીજ બિલમાં પણ ઘટાડો થાય તેવી શક્યતાઓ છે અને હવે ચોક્કસ એવું કહી શકાય કે વીજ બિલ ધારકો માટે આ રાહતના સમાચાર જે છે તેની જાહેરાત કરવામાં આવી। તો આ અંગે વધુ માહિતી આપવા કિંજલ મિશ્રા, પોલિટિકલ એડિટર, જોડાઈ રહ્યા છે ફોન લાઈન પર, તેમના સાથે વાત કરીશું। કિંજલ, 15 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે અને વીજ બિલ ધારકોને હવે તેનાથી મોટી રાહત પહોંચશે। જાણવા માંગીશું શું જાહેરાત કરવામાં આવી આજે રાજ્ય સરકાર દ્વારા? જી બિલકુલ, આ ખૂબ જ મહત્વના સમાચાર ગુજરાત માટે ઉર્જા વિભાગને લઈને છે। તેની માટે જો દેશની વાત કરવામાં આવે તો 42 જેટલી જે વીજ કંપનીઓ હતી તેમના દ્વારા સર્વે હતો તે કરવામાં આવ્યો હતો। ગુજરાતની જે 4 કંપનીઓ છે તે દેશમાં 1 થી 5 નંબર પર આવી હતી। ખાસ કરીને રાજ્યમાં જે દરિયાકાંઠે જે વીજ કનેક્શનો કરવામાં આવ્યા છે, ત્યારે ગુજરાતના જે 10 લાખ જેટલા ઘરો પર સોલાર પેનલ લગાવવામાં આવી છે। સોલાર પેનલને લઈ હંમેશા વડાપ્રધાન દ્વારા પણ જે રીતે ઉર્જાની વાત કરવામાં આવી હતી, તેમાં પણ ગુજરાત આગળ છે। ત્યારે જાન્યુઆરી 2024માં 50 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો હતો અને હવે ઓક્ટોબરની અંદર પણ 40 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો હતો ફ્યુઅલ સરચાર્જ ઉપર, અને હવે જે કહી શકાય કે 15 પૈસાનો પણ ફ્યુઅલ સરચાર્જનો ઘટાડો છે તે કરવામાં આવ્યો છે। 1 જુલાઈ 2022 કહી શકાય 25થી આ ઘટાડાનું અમલીકરણ છે તે કરવામાં આવશે, એટલે કે હવેથી જે ફ્યુઅલ સરચાર્જ છે તે 2.30 રહેવાનો છે, જેનાથી સીધો ફાયદો જે ગ્રાહકો છે તેમને થશે અને તેની સાથે જ જીએસટી કાઉન્સિલના પણ જે મહત્વના ફેરફારો છે તેનું પણ સૂચન છે તે પણ કરવામાં આવ્યું છે। જી બિલકુલ, આભાર કિંજલ। તો રાજ્યના નાણાપ્રધાન કનુ દેસાઈ દ્વારા આ મોટી જાહેરાત કરવામાં આવી અને જાહેરાતની સાથે જ જે છે હવે 1 જુલાઈથી આ લાગુ કરવામાં આવશે, જેને કારણે હવે વીજ બિલ ધારકો માટે ચોક્કસ રાહતના સમાચાર કહી શકાય, જ્યાં હવે વીજ બિલમાં ઘટાડો થાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે।